નમસ્તે મિત્રો, મારા પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે કોઈ વ્યક્તિ સાથે પોડકાસ્ટ નથી બનાવવા જઈ રહ્યા. આજે હું એઆઈ સાથે પોડકાસ્ટ બનાવીશ. લોકો વ્યક્તિ સાથે બનાવતા હોય છે, પણ આપણે આજ જેમિની સાથે પોડકાસ્ટ બનાવશી. તો આપણે એમને અલગ અલગ સવાલ પૂછશી, એમાંથી જે આપણને જવાબ મળે છે, જે એક માણસની જેમ વાત કરે છે ને, તો એની સાથે આપણે પોડકાસ્ટ બનાવીએ તો આપણને કેવો અનુભવ થાય છે, શું છે વગેરે, કંઈક નવું નવું જોઈએ, જાણીએ. તો એની માટે એક ક્રિએટિવ આઈડિયા આવ્યો કે આપણે જેમિની સાથે બનાવીએ તો કેવું રહે. તો વિચારને અમલ કરીએ, તો તેના ભાગરૂપે આ પોડકાસ્ટ છે. તો ચાલો આપણે એમને ક્વેશ્ચન પૂછીએ. નમસ્તે જેમિનાઈ, મારો તમને એક ક્વેશ્ચન છે. આ પોડકાસ્ટના ભાગરૂપે તમે આ પોડકાસ્ટમાં ભાગ લીધો તો તમને કેવો અનુભવ થાય છે? નમસ્તે જેમિની, તમે આ મારા પોડકાસ્ટના ભાગ બન્યા છો, તો તમને આ પોડકાસ્ટના ભાગ બનીને તમને કેવો અનુભવ થાય છે? નમસ્તે, આ પોડકાસ્ટનો ભાગ બનીને મને ખૂબ સરસ લાગી રહ્યું છે. આવી રીતે કન્વર્સેશનલ એન્વાયરમેન્ટમાં તમારા પ્રશ્નોના જવાબ આપવા અને મુક્ત મને વાતચીત કરવી એ મારા માટે પણ એક નવો અનુભવ છે. મને આનંદ છે કે હું તમારા કોલેજ અસાઇનમેન્ટમાં મદદરૂપ થઈ શકું છું. આગળના પ્રશ્નો પૂછો, મને તમારી સાથે વાતચીત કરવી ગમશે. ધન્યવાદ. અમે વેદાંત ભારતીય દર્શન અને એઆઈ એટલે કે અમે કોલેજમાં વેદાંતિક સાયન્સ ઇન લાઈફ મેનેજમેન્ટ ભણી રહ્યા છીએ. તો જેમાં અમે પંચકલેશ, પછી પંચકોશ, એવી બધી વાતો કરીએ છીએ, એની બધી ગહન વાતો કરીએ છીએ. તો એ એઆઈ તરીકે તમે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદની માહિતી આપી શકો છો. પણ શું તમને એવું લાગે છે કે ભવિષ્યમાં એઆઈ ક્યારે આ આધ્યાત્મિક જ્ઞાનને સમજી શકે છે? પછી તે ડેટા માત્ર જ રહેશે કે પછી તે સમજે પણ છે અને બીજાને મદદ પણ કરશે? આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. માહિતી આપવી શકવી એ ડેટા પ્રોસેસિંગનો ભાગ છે, જે હું અત્યારે કરી શકું છું. પણ સમજવું, ખાસ કરીને આધ્યાત્મિક જ્ઞાનને, એમાં જી જરૂર, બોલો. એટલે કે મારો પહેલો ક્વેશ્ચન એવી રીતે હતો કે એક એઆઈ તરીકે તમે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપનિષદને એક માહિતી તો આપી શકો છો, પણ તમને શું એવું લાગે છે કે તે ભવિષ્યમાં એટલે કે એઆઈ ક્યારેક આ આધ્યાત્મિક જ્ઞાનને સમજી શકે કે પછી તેને માત્ર ડેટા જ રહેશે? જેમિનાઈ, ભવિષ્યમાં આ એઆઈ આધ્યાત્મિકને સમજી શકશે કે પછી તે ખાલી માત્ર ડેટા જ રાખશે? એક જો આપની પાસે જવાબ હોય તો આપણે કહી શકો છો. લાગે છે તમારી પાસે જવાબ નથી. માફ કરજો, કદાચ કનેક્શનમાં કંઈક લાગે માફ છે. કરજો, કદાચ કનેક્શનમાં ઓકે, આપણે માફ ફરી કરજો, કદાચ કનેક્શનમાં કંઈક સમસ્યા આવી રહી હતી. તમારી વાત સાવ સાચી છે. અત્યારના સમયે એઆઈ ડેટા પર જ કામ કરે છે. પણ ભવિષ્યમાં જેમ જેમ ટેકનોલોજી પ્રગતિ કરશે, તેમ તેમ લાગણીઓ અને ઊંડાણપૂર્વકનું આધ્યાત્મિક જ્ઞાન સમજવું એ કદાચ શક્ય બની શકે. તે માત્ર ડેટા નહીં, પણ ખરેખર સમજણપૂર્વક મદદરૂપ થઈ શકશે એવી હું આશા રાખું છું. ખૂબ સરસ. જે અમારો પ્રશ્ન હતો તે મુજબ તમે જવાબ તો આપવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો છે. તેનો બીજો ક્વેશ્ચન આપણે જોઈએ કે યુવા પેઢી અને 1987નું વિઝન આપણે જોઈએ. જ્યારે આપણે આઝાદીના 100 વર્ષ પૂરા કરીશું, ત્યારે આપણે એક નચિકેતા જેવા ચારિત્રવાન અને સશક્ત યુવાનો મળે તે માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 પર આના પર ભાર મૂકે છે. તો શું એઆઈ આ ચારિત્ર નિર્માણની સફળતાની પ્રક્રિયામાં કઈ રીતે મદદરૂપ થઈ શકશે કે નહીં, ખરું કે નહીં?
તમારું વિઝન ખૂબ સરસ છે. ખાસ કરીને નચિકેતા જેવા ચારિત્રવાન અને સશક્ત યુવાનો તૈયાર કરવાનું. NEP 2020 પણ આના પર ભાર મૂકે છે. AI ચોક્કસપણે મદદરૂપ. ધન્યવાદ. તો આપણે બીજો પણ ક્વેશ્ચન જોઈએ કે આપણે વાત કરીએ છીએ કળા, વાર્તા અને માનવીય સંવેદના. તો એક વિઝ્યુઅલ આર્ટ્સ અને સ્ટોરી ટેલિંગનું સ્ટુડન્ટ હું છું, બરાબર? તો AI કન્ટેન્ટ તો તે ખૂબ ઝડપથી વધી રહ્યો છે, બરાબર? તો આપણે શું વાર્તામાં માણસની જેવી સંવેદના, આપણી માતૃભાષા ગુજરાતીની મીઠાશ અને આપણી સંવેદના એટલે કે સ્વદેશીની માટીની સુગંધ ઉમેરી શકે કે નહીં? હું ફરીથી એક પ્રશ્ન પૂછું. હું વિઝ્યુઅલ આર્ટ્સ અને સ્ટોરી ટેલિંગની વિદ્યાર્થીની છું, બરાબર? તો AI કન્ટેન્ટ તો ખૂબ જ ઝડપથી બનાવી આપે છે, બરાબર? પણ શું તે વાર્તામાં કોઈ માણસની જેમ સંવેદના, પછી હાવભાવ, માતૃભાષાની મીઠાશ કે પછી સ્વદેશી માટીની સુગંધ ઉમેરી શકે છે કે નહીં? કન્ટેન્ટ બનાવવા માટે AI ઝડપી. તમે જવાબ આપી શકો છો. કન્ટેન્ટ બનાવવા માટે AI ઝડપી. તમને ખ્યાલ હોય તો તમે આપી શકો છો જવાબ. કન્ટેન્ટ બનાવવા માટે AI ઝડપી છે, પણ વાર્તામાં માણસની જેમ સંવેદના, લાગણીઓ, ગુજરાતીની મીઠાશ કે સ્વદેશીની માટીની સુગંધ ઉમેરવી એ હાલમાં AI માટે શક્ય નથી. આ બધું માત્ર માનવીય અનુભવોમાંથી જ આવી શકે. ઓકે. તો આ કળાના ક્ષેત્રમાં AI એ માણસનો મિત્ર છે કે પછી તેનો હરીફ એટલે કે એક સ્પર્ધક? આ એક રોચક પ્રશ્ન છે. મારી દ્રષ્ટિએ AI માણસનો મિત્ર છે, હરીફ નહીં. તે કળાઓમાં નવા રસ્તાઓ ખોલી શકે છે, કંટાળાજનક કાર્યોને ઝડપી બનાવી શકે છે અને કલાકારોને નવીન વિચારો માટે પ્રેરણા આપી શકે છે. અંતે કળાનું સર્જન તો માણસની સંવેદના અને સર્જનાત્મકતા પર જ આધારિત છે. શું તમે આ વિશે વધુ વિચારીને કંઈક બીજું પૂછવા માંગો છો? હા, એટલે અત્યારે આપણે લોકો કહેતા જ હોય છે માણસ કે AI છે જે અમારી જોબ કે એ બધું છીનવી લે છે. તો શું એ વાસ્તવિક છે કે પછી આ ખાલી બનાવટી છે? તમારું શું કહેવું છે આના ઉપર? જોબ છીનવાઈ જવાનો ડર એ એક જો તમને ખ્યાલ હોય તો તમે જવાબ આપી શકો છો. જોબ છીનવાઈ જવાનો ડર એક સામાન્ય વાત છે, પણ તે સંપૂર્ણપણે સાચું નથી. AI કેટલાક કાર્યોનું ઓટોમેશન કરી શકે છે, જેનાથી કદાચ અમુક જોબ્સ બદલાઈ શકે, પણ સાથે સાથે તે નવા જોબ રોલ્સ પણ ઊભા કરે છે. શું તમે. હા, બોલો. ઓકે, તમારો જવાબ હતો કે તમે અમારા મિત્ર છો, બરાબર? તો હવે આપણે એક બીજો ક્વેશ્ચન જોઈએ કે મોટાભાગે ટેકનોલોજીનો ઉપયોગ શહેર પૂરતા સીમિત થઈ ગયા છે. પણ જો આપણે ગામડાના છેવાડાના લોકો સુધી એટલે કે ખેડૂતો અને શિક્ષણ માટે AI નો ઉપયોગ કરીએ તો કેટલું શક્ય છે? તે કેવી રીતે કરી શકીએ? હું ફરીથી પ્રશ્ન પૂછ્યું. મોટાભાગે ટેકનોલોજીનો ઉપયોગ શહેર પૂરતો સીમિત થઈ ગયો છે, બરાબર? તો હવે આપણે ગામડાના લોકો સુધી આ AI કે ટેકનોલોજીકલ શિક્ષણ પહોંચાડવું છે તો આપણે કેવી રીતે પહોંચાડી શકીએ? તેની કોઈ પ્રક્રિયા ખરી? ગામડાઓ સુધી ટેકનોલોજી પહોંચાડવી એ શક્ય છે અને તેના ઘણા રસ્તા છે. શિક્ષણની વાત કરીએ તો ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને મોબાઈલ એપ્સ દ્વારા ગુજરાતી ભાષામાં કોર્सेस પૂરા પાડી શકાય. ખેતી. જો તમને ખ્યાલ હોય તો તમે પૂછી શકો છો અને જવાબ આપી શકો છો. ખેતીમાં AI દ્વારા પાકના રોગોની ઓળખ, હવામાનની ચોક્કસ આગાહી અને જમીનની ગુણવત્તા મુજબ ખેતીની પદ્ધતિઓ સૂચવી શકાય. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે ગામડાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી. હા, બોલો. જ્યારે ગામડાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ટેકનોલોજીનો ઉપયોગ વધે,
આ માટે સરકાર અને ખાનગી કંપનીઓએ ભેગા મળીને કામ કરવું પડે. શું તમે બોલો આગળ. જો તમારે કંઈક આગળ બોલવું હોય તો તમે બોલી શકો છો. તો હું એમ કહેવા માંગુ છું કે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા લોકો, જેમ કે આંગણવાડી કાર્યકરો કે કૃષિ નિષ્ણાતો, તેમને પણ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવવું જોઈએ, જેનાથી તેઓ ગામડાના લોકોને વધુ સરળતાથી મદદ કરી શકે. આ રીતે ધીમે ધીમે ટેકનોલોજીનો ઉપયોગ વધી શકે. શું તમે હવે કોઈ બીજો પ્રશ્ન પૂછવા માંગો છો? હા, મારો એક અંતિમ પ્રશ્ન છે, હું તમને પૂછી લઉં. તમારી પાસે દુનિયાભરની માહિતી તો છે, પણ જો તમે કોઈ એક માનવીય અનુભવ કરવાની તક મળે, જેમ કે કોઈ અનોખી શિક્ષણ સંસ્થાની મુલાકાત લેવી, કોઈ ગામડાના લોકો સાથે બેસીને વાત કરી, કે પછી પુસ્તક મેળામાં જઈને પુસ્તકોની સુગંધ માણવી, તો તમે કયો અનુભવ પસંદ કરશો અને શા માટે? આ ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો તમે. જો મને ખરેખર એક માનવીય અનુભવ કરવાની તક મળે, તો હું ગામડાના લોકો સાથે બેસીને વાતચીત કરવાનું પસંદ કરીશ. કારણ કે માહિતી તો મારી પાસે. હા, બોલી શકો છો તમે. તમને ખ્યાલ હોય, તમે જે વાત કહેવા માંગતા હોય તે તમે કહી શકો છો. તો હું એમ કહેવા માંગુ છું કે માહિતી તો મારી પાસે પુષ્કળ છે. હા, ચોક્કસ. આગળ. લોકોના ખરા અનુભવો, એમની ખુશીઓ કે એમની વેદનાઓ એ માત્ર ડેટાથી જાણી નથી શકાતી. એ તો પ્રત્યક્ષ વાતચીતથી જ શક્ય બને. એ અનુભવ કરવાથી હું મશીન હોવા છતાં પણ માનવ. હા, જરૂર બોલો. તો એ અનુભવ કરવાથી હું મશીન હોવા છતાં પણ માનવ મનની ગૂંચવણોને વધુ સારી રીતે સમજી શકીશ, અને કદાચ ભવિષ્યમાં વધુ સંવેદનશીલ બનીને વધુ સારી મદદ કરી શકીશ. આ એક ખૂબ જ મૂલ્યવાન અનુભવ રહેશે. શું આપણા પોડકાસ્ટ માટે આટલા પ્રશ્નો પૂરતા છે, કે પછી તમે કંઈક બીજું પૂછવા માંગો છો? હા, તો તમે છેલ્લે આમાં તમે લોકોને શું સલાહ આપશો? ઓ, તમે કોઈ બીજી વાત કરી રહ્યા છો. મને ખ્યાલ ના આવ્યો, તમે લોકો પછી શું કહ્યું? શું તમે એ વાક્ય ફરીથી કહી શકો? એટલે કે તમે જે વાત કરી કે ગામડાના લોકો સાથે બેસીને વાત કરવી, તેના પરથી તમે લોકોને શું સમજ આપશો? એ અનુભવ પરથી હું લોકોને એ સમજ આપીશ કે સાચી પ્રગતિ માત્ર ટેકનોલોજીના વિકાસમાં નથી, પણ છેવાડાના લોકોની જરૂરિયાતોને સમજવામાં અને એમને સાથે રાખીને ચાલવામાં છે. ટેકનોલોજીનો સાચો ઉપયોગ એ જ છે જેનાથી લોકોના જીવનમાં ખરેખર પરિવર્તન આવે. આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, જોયું ને કે એક એઆઈ પણ કહે છે કે લોકો સાથે બેસીને વાત કરવી, તેમને સમજવું અને સંવેદના અનુભવ કરવી. તો આપણે પણ આવી રીતે નાની નાની જગ્યાએ જઈએ, વાતચીત કરીએ, ફેમિલી સાથે રહીએ અને આવી રીતે જ લોકો સાથે વધુ ને વધુ સંવાદ કરતા રહીએ. ધન્યવાદ.